તો ફાઇનલી મિત્રો તમને આઈડિયા આવી જ ગયો હશે રસ્તા ઉપરથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તો આપણે જઈ રહ્યા છીએ ભાઈ માઉન્ટ આબુ, અને ત્યાંના રસ્તાની ખૂબસૂરત. તો મિત્રો આપણે ફાઇનલી હોટલ રાખી લીધી હતી, અને આ છે હોટલની અંદરનો નજારો. હોટલ પણ ખૂબ સારી હતી, અને આપણે પહોંચવામાં લેટ થઈ ગયું હતું, એટલે આપણે જમવા માટે ઉપર ગજીવો હતો હોટલની, ત્યાં પહોંચી ગયા. અને જમીને તમને જો આજુબાજુનું વાતાવરણ બતાવી દઈએ તો મસ્ત હતું. પછીથી આરામ કરી અને પાછા સાંજના ટાઈમે આપણે ફ્રેશ થઈ જાગી ગયા બહાર જવા માટે. તો આપણે જેવા હોટલની બહાર આવ્યા ત્યાં જીલુબા અને માઈબાભાઈ પહેલેથી હાજર જ હતા કે ચલો હવે ફરવા માટે. પાછીથી ગાડી લઈને આપણે નક્કી લેક પહોંચી ગયા. નક્કી લેક ફરવાની જગ્યા મસ્ત છે મિત્રો, અને ત્યાં જાઓ તો બોટિંગ કરવાનું ના ભૂલતા. પર પર્સન 200 રૂપિયા ટિકિટ છે. ટિકિટ લઈ આપણે જેકેટ પહેરી અને નીકળી ગયા બોટિંગ કરવા માટે ભાઈ. તો બોટિંગ અવશ્યથી કરજો, કારણ કે ત્યાંની બોટિંગ કરવાની મજા કંઈક અલગ છે મિત્રો. પછી કે ભાઈ અમારી ઢીંગલીબા કે થાર લેવી છે, તો ભાઈ ડાઉન પેમેન્ટ ભરીને પછી થાર લેવી પડે, પણ ટેન્શન ના લેતા, હજુ હપ્તા બાકી. થારનું સેલિબ્રેશન કરી આબુ નાઇટ માર્કેટમાં પહોંચી ગયા. એની પણ કંઈક મજા અલગ છે મિત્રો, એ પણ જરૂર કરજો. અને થાક્યા પાક્યા રિટર્ન આવી ગયા હોટલ ઉપર, અને નાઇટનો હોટલનો નજારો પણ ખૂબસૂરત હતો મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયો.